સ્વચ્છતા સર્વેક્ષણ 2019ની જાહેરાત કરવામાં આવી, જેમાં અમદાવાદને સૌથી સ્વચ્છ શહેરનો એવોર્ડ આપવામાં આવ્યો। 10 લાખથી વધુ વસ્તી ધરાવતા મોટા શહેરની કેટેગરીમાં શહેરને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે। દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે 6ઠ્ઠા ક્રમે અમદાવાદ આવ્યું છે। એવોર્ડને મેયર બીજલબેન પટેલ અને મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ દિલ્હીમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે સ્વીકાર્યો। આ પ્રસંગે અમદાવાદના મેયર બીજલબેન પટેલ અને અમદાવાદના મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરાએ 24 કલાક સાથે ખાસ વાતચીત કરી। તેમણે આ એવોર્ડ માટે અમદાવાદના લોકોને શ્રેય આપ્યો। સાથે જ લોકોને અપીલ કરી કે વધુ મહેનત કરી પ્રથમ ક્રમ કોઈ છીનવી ન લે, તેના માટે શહેરને વધુ સ્વચ્છ અને સ્વસ્થ બનાવવું છે। ટોચના 5 એવોર્ડની વાત કરીએ તો સૌથી સ્વચ્છ શહેર તરીકે ઇન્દોરને એવોર્ડ મળ્યો છે, તો 10 લાખથી વધુ વસ્તી ધરાવતા સૌથી મોટા શહેર તરીકે અમદાવાદ, જ્યારે સૌથી સ્વચ્છ મધ્યમ વસ્તીવાળા શહેર તરીકે ઉજ્જૈનને એવોર્ડ એનાયત કરાયો છે। આ સિવાય સૌથી સ્વચ્છ નાના શહેર તરીકે દિલ્હીને એવોર્ડ અપાયો છે, તો સૌથી સ્વચ્છ રાજધાનીનો એવોર્ડ ભોપાલને આપવામાં આવ્યો છે। સૌપ્રથમ તો તમામ નાગરિકોને હું ખૂબ અભિનંદન આપવા માંગુ છું, કેમ કે આ એક કોઈ નાની ઘટના નથી। આપણા શહેર માટે એક ઐતિહાસિક ક્ષણ છે, જ્યારે આખા ભારતભરમાંથી મોટા શહેરોમાં અમદાવાદ શહેરને દેશનું સૌથી સ્વચ્છ શહેર ભારત સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે। આજે અમદાવાદ શહેરનો પ્રથમ નંબર આવ્યો છે અને એના માટે તમામ સફાઈ કર્મચારીઓનો એમાં બહુ જ મોટો ફાળો રહેલો છે અને આની સાથે સાથે અમદાવાદ શહેરના તમામ નગરજનોને હું આના માટે ખૂબ અભિનંદન પાઠવું છું કે આ કામ એકલા હાથે કશું થવાનું નહોતું। વહીવટી પાંખ, ચૂંટાયેલી પાંખ બંને આમાં બહુ જ એમ કહેવાય કે બેઠા વગર, થાક ખાધા વગર પણ ખૂબ સારું કામ કર્યું છે। સમગ્ર અમદાવાદ કોર્પોરેશનની ટીમ, ખાસ કરીને 7 ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરશ્રીઓ, હેલ્થની ટીમ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની ટીમ અને ટીમ વર્ક તરીકે ખભે ખભા મિલાવી સાહેબના અને મેયરશ્રીના માર્ગદર્શન હેઠળ અમે લોકો આ કામ સફળ કરી શક્યા છીએ। એ માટે શહેરીજનો, ચૂંટાયેલી પાંખ અને અમારા વહીવટીવાળા કમિશનર સાહેબનો ખૂબ આભાર માનું છું।